સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। સુરતમાં વોર્ડ નંબર 10 અને 12 કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થયા છે। વોર્ડ નંબર 18 માંથી અપક્ષ ઉમેદવાર નરેન્દ્રસિંહ ચૌધરીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। અપક્ષ પાર્ટીમાંથી ફોર્મ રદ કરતા ઉમેદવારમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। ભાજપ દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। આજે ફોર્મ ચકાસણી માટે આવ્યા ત્યારે જાણ થઈ કે ફોર્મ રદ થયું છે, તો બીજી બાજુ વોર્ડ નંબર 12 ના કોંગ્રેસના ઉમેદવાર બાદ વોર્ડ નંબર 10 ના ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। દુર્ગાવતી નિષાદ નામના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે। શહેર પ્રમુખે મેન્ડેટ જમા ન કરાવ્યું હોવાના કારણે ફોર્મ રદ થયું હોવાના આક્ષેપ કર્યા છે। કોંગ્રેસના શહેર પ્રમુખે ભાજપને કાયદો કરાવવા ખેલ કર્યા હોવાનો ઉમેદવારનો આક્ષેપ કર્યો છે। મારું નામ દુર્ગા નિષાદ છે। વોર્ડ નંબર 10 થી ચૂંટણી લડતી હતી કોંગ્રેસ પાર્ટી તરફથી અને અડાજણ પાલ ઈચ્છાપોર મારો ઇલાકો લાગે છે અને મને અત્યારે ફોર્મ ચકાસણીમાં મેં અત્યાર સુધી ફોર્મ ભર્યું છે। ફોર્મ ચકાસણીમાં મને જાણ કરવામાં આવી છે કે તમારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। તો મેં ચૂંટણી અધિકારીને પૂછ્યું કે કેમ સર મારું ફોર્મ રદ કરવામાં શું કારણસર રદ કર્યું છે? કે મેડમ તમારું ફોર્મ મેન્ડેટ જમા નથી થયું। તો 3 ના મેન્ડેટ જમા થયા છે, મારું કેમ મેન્ડેટ જમા નથી થયું? એટલે આમાં કોંગ્રેસ વાળાની વિપુલભાઈ ઉધનાવાલાની પૂરેપૂરી ચાલ છે। એટલે ભાજપ સાથે વેચાઈ ગયેલા છે ઉધનાવાલા। 7 વર્ષથી છું અને હું મારું પૂરું લેડીઝ અને મહિલાનું સંગઠન છે અને મારું કામ એટલે આખા સુરતના કોંગ્રેસ વાળાને બધાને ખબર જ છે કે મારું સંગઠન મજબૂત છે। એ લોકો મારી સાથે ગેમ રમી ગયેલા છે।